હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 8માં તરુણાવસ્થા અને ટેવો આ ઉપરાંત બંધારણી અને પરાધીનતા ટોપિક વિશે માહિતી આપેલી હતી. આ ઉપરાંત આપણે ચેપ્ટરમાં જે સામાન્ય તફાવત છે તેના વિશે પણ માહિતી આપેલી છે. તો હવે છેલ્લો જે ટોપિક છે, આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો જો દુરુપયોગ કરવામાં આવે તો કઈ અસરો જોવા મળે. તો આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનથી તરત જ પ્રતિકૂળ અસર થાય છે, જેમાં વ્યક્તિ અવિચારી વર્તણૂક દર્શાવે છે. આ ઉપરાંત જંગલીપણું, વિધ્વંસ અને હિંસા એટલે કે તોડફોડ કરે છે. આવા પદાર્થોના વધુ માત્રાથી શ્વસન તંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા કે મગજમાં રક્તસ્રાવ, આને પરિણામે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે. આ નશાકારક પદાર્થો સાથે આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થાય છે. યુવાનોની અંદર ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવને કારણે જે સામાન્ય ચેતવણી સૂચક લક્ષણો જોવા મળે છે તે અહીં દર્શાવેલા છે. તો તેના શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર થાય છે. આ ઉપરાંત કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, આ ઉપરાંત વિડ્રોઅલ સિન્ડ્રોમ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી જેવા લક્ષણો જોવા મળે છે. તે પરિવાર અને મિત્રો સાથે પણ સંબંધો બગાડે છે. વિવિધ શોખમાં રસ પડતો નથી. આ ઉપરાંત સૂવા અને ખાવાની આદતોમાં પણ ફેરફાર થાય છે. વજન અને ભૂખમાં વધઘટ થતી જોવા મળે છે. તો યુવાનોમાં કેફી પદાર્થ અને દારૂના સેવનથી જે સામાન્ય લક્ષણો છે તેમાં તેના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર થાય છે. શાળા કોલેજમાં લાંબી ગેરહાજરી પડે છે. વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ જોવા મળે છે. વિડ્રોઅલ સિન્ડ્રોમ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી જેવા વર્તન જોવા મળે છે. આ ઉપરાંત પરિવાર અને મિત્રો સાથે સંબંધો બગડે છે. વિવિધ શોખમાં રસ પડતો નથી. સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થાય છે. વજન અને ભૂખમાં વધઘટ જોવા મળે છે. હવે દૂરોગામી અસરો વિશે વાત કરીએ તો જો બંધાણીને નશાકારક પદાર્થો અને આલ્કોહોલ ખરીદવાના પૈસા ન મળે તો તે ચોરી કરવા પ્રેરાય છે. તેની પ્રતિકૂળ અસરો તે વ્યક્તિ પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ તેના પરિવાર અને મિત્રો માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બને છે. જો બંધાણી કોઈ ડ્રગ્સને અંતઃશિરા એટલે કે નીડલ કે સિરિંજની મદદથી સીધું જ શિરામાં ઇન્જેક્શન લેતો હોય તો તેને એઇડ્સ અને હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો થવાની શક્યતા વધી જાય છે. કારણ કે આવા રોગ માટેના વાયરસ ચેપી સોય કે સિરિંજ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આવા રોગોનું સંક્રમણ તીવ્ર હોય છે અને તેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે. તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે.
જેથી પુખ્તાવસ્થામાં પણ તેનો વધુ સેવનની આદત પડી જાય છે. આ ડ્રગ્સ અને આલ્કોહોલના વધુ ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃતને હાનિ પહોંચે છે, જેને પરિણામે સિરોસિસ યકૃતનો રોગ થાય છે. તો વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ છે તેને સિરોસિસ કહે છે. આ ઉપરાંત સગર્ભ અવસ્થામાં પણ ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં વિપરીત અસર દર્શાવે છે. ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં જોઈએ તો કેટલાક ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ કરે છે. રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇડ, ડાયુરેટિક્સ દવાઓ અને કેટલાક અંતઃસ્રાવોનો ઉપયોગ પોતાની માસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતા વધારવા માટે કરે છે, જેથી તેઓનું જે ખેલ પ્રદર્શન છે તે ચડિયાતું બને. માટે ખેલાડીઓ પોતાની કાર્યસિદ્ધિમાં અતિરેક કરવા કેફી પદાર્થનો ખૂબ દુરુપયોગ થતો જોવા મળે છે. તો ખેલ પ્રદર્શન શક્તિશાળી બને તે માટે આવા પદાર્થોનો તે ઉપયોગ કરે છે. હવે મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડનો ઉપયોગ કરવાથી કયા લક્ષણો જોવા મળે છે તેના વિશે આપણે માહિતી આપીએ. તો સૌથી પહેલું લક્ષણ છે નર જાતિના લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત આક્રમકતામાં વધારો થાય છે, મિજાજમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, અનિયમિત માસિક ચક્ર જોવા મળે છે, માનસિક તણાવ જોવા મળે છે, ચહેરા અને શરીર પરની રૂંવાટીની વૃદ્ધિ થાય છે, ભગ્ન શિશ્નિકામાં વધારો થાય છે. ભગ્ન શિશ્નિકા નરમાં જે શિશ્ન છે તેને સમકક્ષ એક અંગ છે. આ ઉપરાંત અવાજ ઘેરો બને છે વગેરે જેવી આડઅસરો જોવા મળે છે. તો મહિલાઓમાં સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવે તો તેની અંદર નર જાતિના લક્ષણો, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિક ચક્ર, ચહેરા અને શરીર પર રૂંવાટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, અવાજ ઘેરો બનવો વગેરે આડઅસરો જોવા મળે છે. જ્યારે પુરુષમાં એનાબોલિક સ્ટીરોઇડના ઉપયોગથી ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું અને પ્રોસ્ટેટ ગ્રંથિ જે નરમાં સહાયક પ્રજનન ગ્રંથિ છે તે મોટી બનવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. તો પુરુષમાં સ્ટીરોઇડની માત્રાનો ઉપયોગ કરવામાં આવે તો સામાન્ય લક્ષણોમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષના ઉત્પાદનમાં ઘટાડો, આ ઉપરાંત મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં પણ ઘટાડો થાય છે. આ ઉપરાંત શરીરમાં છાતીનો ભાગ વધે છે, અપરિપક્વતાએ ટાલિયાપણું એટલે કે ટાલ પડવી અને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આ બધી જ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. જો વધારે પડતું સેવન કરવામાં આવે તો તે કાયમી બને છે. તો તરુણાવસ્થાના છોકરા અને છોકરીઓમાં ચહેરા અને શરીર પર વધુ ખીલ થાય છે. આ ઉપરાંત
લાંબા અસ્થિઓના વૃદ્ધિ કેન્દ્રો બંધ થઈ જવાથી વૃદ્ધિ કુંઠિત થાય છે. પરિણામે તેનો વિકાસ પણ અટકે છે. તો વધારે પડતા આવા એનાબોલિક સ્ટેરોઇડનો ઉપયોગ કરવાથી પુરુષ અને સ્ત્રીઓમાં કયા લક્ષણો જોવા મળે છે, આ ઉપરાંત તરુણાવસ્થાના જે છોકરા અને છોકરીઓ છે તેમાં પણ કઈ સમસ્યાઓ જોવા મળે છે તેના વિશે આપણે માહિતી આપેલી છે. તો હવે આપણે તેને અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ વિશે માહિતી આપીએ. તો એક સેન્ટેન્સ આપેલું છે, ઈલાજ કરતાં અટકાવ વધુ સારો છે. ઈલાજ કરવા કરતાં તેને અટકાવી દો, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ કહેવત અહીં સાચી ઠરે છે. તો ધૂમ્રપાન, ડ્રગ્સ અને આલ્કોહોલના સેવનની આદત પડવાની જે સંભાવના છે તે નાની વયે અને ખાસ કરીને તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. આથી તરુણોને આલ્કોહોલ અને ડ્રગ્સના સેવન તરફ ધકેલતી પરિસ્થિતિઓને પારખવી જોઈએ, જેથી સમયાંતર તેનો ઉપાય શક્ય બને. આ સંદર્ભે શિક્ષકો અને વાલીઓએ પણ આ સ્થિતિમાં ખૂબ જ કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ. જો બાળકનો ઉછેર સારા વાતાવરણમાં, પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય, આ રીતે થયેલો હોય તો આવી કુટેવનો ભય ઓછો થઈ જાય છે. તો તરુણોમાં ડ્રગ્સ અને આલ્કોહોલના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટેના ઉપાયો, હવે આપણે તેના વિશે માહિતી આપીએ. તે પહેલાં આપણે જોઈએ કે એવા કયા કારણો છે જે આલ્કોહોલ અથવા ડ્રગ્સ લેવા માટે યુવાનોને પ્રેરિત કરે છે. આ કારણોમાં જિજ્ઞાસા, મિત્રોનું દબાણ, આનંદ માટે, હતાશા અને નિરાશાની સ્થિતિમાં રાહત મેળવવા, દુખાવામાં રાહત મેળવવા, કુટુંબની સ્થિતિ પણ હોઈ શકે. આ ઉપરાંત શાળા, કોલેજ કે રહેઠાણની આજુબાજુ સરળતાથી ડ્રગ્સની પ્રાપ્તિ થતી હોય, વધારે કાર્ય કરવાની ઈચ્છા હોય, આ વગેરે કારણો છે. માટે તરુણાવસ્થા દરમિયાન કેફી પદાર્થ અને દારૂનું સેવન કરનારે અહીં જણાવેલ અટકાવ અને નિયંત્રણનો અમલ કરવો જોઈએ. તેમાં સૌથી પહેલું છે સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. શિક્ષણ અને પરામર્શ. માતા પિતા અને સમવયસ્કોની મદદ લેવી. ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ. અને છેલ્લું વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી. તો પહેલું છે સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું, એટલે કે બિનજરૂરી ચોરી છુપીના દબાણથી દૂર રહેવું. તો દરેક છોકરા કે છોકરીઓને તેની પસંદગી અને વ્યક્તિત્વ મુજબ આદરપૂર્વક વિકાસ કરવા દેવા જોઈએ. છોકરા કે છોકરી તેમની ઈચ્છાની વિરુદ્ધ અઘટિત આજ્ઞાનું પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં. અને તેમને ભણવું, ખેલકૂદ અને અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરવા. એટલે બાળકને તેની ઈચ્છા વિરુદ્ધ
અઘટિત પાલન કરવાની ફરજ પાડવી જોઈએ નહીં, પછી તે ભણવા માટે, ખેલકૂદ માટે કે અન્ય પ્રવૃત્તિ હોય. બીજું, શિક્ષણ અને પરામર્શન. તો સમસ્યા અને તણાવનો સામનો કરવો. બીજું, નિરાશા કે અસફળતા જિંદગીનો એક ભાગ છે તેવી સમજણ બાળકને આપવી જોઈએ. આ ઉપરાંત બાળકની જે શક્તિ છે તેને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને ઇતર પ્રવૃત્તિ તરફ વાળવી જોઈએ. ત્રીજું, માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી. તો માતા પિતાએ સંતાનને તરત જ મદદરૂપ તેમજ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. આવી મદદ તેમણે ગાઢ અને વિશ્વાસ મિત્રો પાસેથી પણ મેળવવી જોઈએ. પરિણામે યુવાનોને સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટેની સલાહ મળવાથી તેઓ પોતાની ચિંતા અને અપરાધ ભાવમાંથી મુક્તિ મેળવી શકશે. ચોથું, ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ. તો સજાગ માતા પિતા અને શિક્ષકોએ આવા ભયજનક સંકેતોને ઓળખી તેની ચર્ચા કરવી જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતો હોય તો કોઈ પણ ખચકાટ વગર તેના માતા પિતા અને શિક્ષકને તેની જાણ કરવી જોઈએ. માટે મિત્રોએ પણ કોઈ વ્યક્તિ કેફી પદાર્થ દારૂનું સેવન કરતા માલુમ પડે તો માતા પિતા શિક્ષકો તરફ આ બાબત ધ્યાન પર લાવવી જોઈએ. આનાથી શરૂઆતમાં જ યોગ્ય સારવાર કે ઈલાજ થઈ શકે. ત્યારબાદ બીમારીને ઓળખવા અને તેની પાછળના કારણો શોધી યોગ્ય ઉપાયો કરવા જોઈએ, જેથી તેની સારવાર શરૂ કરી શકાય. છેલ્લું, વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી. તો જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ અને આલ્કોહોલના સેવનના વિષચક્રમાં ફસાઈ ગઈ હોય તો તેની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક સાયકોલોજિસ્ટ ની વ્યસન છોડાવવા માટે સહાય લેવી જોઈએ. બંધાણીમાંથી મુક્ત થવા અને પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા જે વ્યક્તિઓ દુર્ભાગ્યે બંધાણી અને નશાકાર થતા હોય છે તેને મદદ મળી શકે છે. તો આવા પ્રકારની મદદ મળવાથી વ્યક્તિ પોતાના પ્રયત્નો અને દૃઢ મનોબળથી વ્યસનમાંથી મુક્તિ મેળવી તેનું તંદુરસ્ત જીવન જીવી શકે છે. તો આ ટોપિકમાં આપણે ડ્રગ્સ અને આલ્કોહોલના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટેના ઉપાયો વિશે માહિતી આપેલી છે, જેમાં સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું, શિક્ષણ અને પરામર્શન. ત્રીજું, માતા પિતા અને સમવયસ્કોની મદદ લેવી. ચોથું, ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ. પાંચમું, વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી. તો આપણે આ ચેપ્ટરમાં માનવને સ્પર્શતા જે સામાન્ય ચેપી અને બિનચેપી રોગો, રોગ પ્રતિકારક તંત્ર અને નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગની જે અસરો છે તેના વિશે માહિતી આપેલી છે. તો દરેક જે મુદ્દા છે તેને વ્યવસ્થિત તૈયાર કરવા. થેન્ક યુ.